ચોખાના કટ્ટાની આડમાં કરોડોનો દારૂ. આડેસર ચેકપોસ્ટે પોલીસનો મોટો ભંડાફોડ. કચ્છ જિલ્લાના આડેસર ચેકપોસ્ટ પર પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને ચોખાના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે ટ્રક સહિત કુલ ₹1,11,14,330નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 2 શખ્સોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર દ્વારા રાજ્યમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ માટે આપવામાં આવેલી સૂચના હેઠળ આડેસર પોલીસ મથકના પીઆઈ વીએ સેંગલ અને તેમની ટીમ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન હરિયાણા પાસિંગની એક શંકાસ્પદ ટાટા ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં ઉપરના ભાગે ચોખાના 622 કટ્ટા ભરેલા હતા, પરંતુ વધુ તપાસ કરતા ચોખાના કટ્ટા નીચે વિદેશી દારૂની પેટીઓ છુપાવી રાખવામાં આવી હતી. પોલીસે ટ્રકમાંથી કુલ 12,312 દારૂની બોટલો કબજે કરી છે, જેની કિંમત અંદાજે ₹78,96,000 થાય છે. ઉપરાંત ટ્રક ₹25 લાખ અને અન્ય સામાન સાથે મળી કુલ ₹1,11,00,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ટ્રકમાં સવાર હરિયાણાના નુરાદીન મગતુ અને શ્રી ભગવાન ઉદેસિંહ નામના 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે આ ગેરકાયદે દારૂના કારોબારમાં સંડોવાયેલા કુલ 8 શખ્સોને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.